જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. આજે તો અંજવાળું છે બારે, જે બારે બહુ જ સરસ સનસાઇન છે, તો ભગવાનના દર્શન કરી લ્યો. જય સામના દયાળુ. કેમ છો ભગવાન? મજામાં છો ને? જય સામના તુલસીજી. કેમ છો? મજામાં છો ને? તમે બધા કેમ છો? મજામાં છો ને? ચાલો હવે મારી ખીચડી તૈયાર થઈ ગઈ છે. મેં ખીચડી બનાવી લીધી છે ને રોટલાની રેસીપી તમને શેર કરવાની છું. ઘણા બધાએ કીધું કે જ્યોતિબેન તમે રોટલા બનાવો છો ને તાવડીમાં, પ્લીઝ તમે બતાવો અમને. તો આજે પ્રોપર રેસીપી આજે બતાવીશ. જો આવી રીતે છે ને આપણે તાવડી લેવાની છે. આ તાવડી ઇન્ડિયામાં મળે છે. હવે તો યુકે પણ મળવા માંડી છે, તો લઈ આવજો. તાવડીમાં રોટલા સરસ થાય છે. હવે આપણે ગેસ ઓન કરવાનો છે ને 10 મિનિટ માટે આપણે પ્રી હીટ કરી લેવાની છે. એટલે છે ને તાવડીને તપાડવાની છે, બરાબર? તાવડીને 10 મિનિટ માટે ગરમ કરી લેવાની છે. જો બાજરીને જુવારના રોટલા તમે મિક્સ કરવા માંગો છો તો 2 વાટકી બાજરીનો આટો જોઈએ છે. 2 વાટકી બાજરીનો આટો જોઈએ છે, એટલે ટોટલ 3 રોટલા થશે. લોટને છે ને ચાળી લેવાનો. હું લોટને ચાળીને રાખું છું. ચાળીને ભરી લઉં એટલે જ્યારે જોઈએ ને ત્યારે આપણે ચાળવો ના પડે. એટલે 2 વાટકી બાજરીનો આટો જોઈએ છે ને 1 વાટકી આપણે જુવારનો આટો લીધો છે. આ 2 વાટકી બાજરીનો આટો, 1 વાટકી જુવારનો આટો લીધો છે. 1 વાટકી જુવારનો આટો લીધો છે. પણ તમારે બાજરીના જ રોટલા બનાવવા હોય, ઓનલી બાજરીના, તો પણ તમે બનાવી શકો છો. 2 ટીસ્પૂન આપણે ઘી મૂકવાનું છે. 2 ટીસ્પૂન આપણે ઘી મૂક્યું. 1 ટીસ્પૂન આપણે નમક મૂકવાનું છે. 1 ટીસ્પૂન આપણે નમક મૂક્યું. આટાને મિક્સ કરી લેવાનો. ને છે ને મેં ઠંડુ પાણી લીધું છે, મેં ગરમ પાણી નથી લીધું. ને થોડું પાણી મૂકવાનું. આવી રીતે થોડું પાણી મૂકતું જવાનું ને આટાને મિક્સ કરવાનો છે. આવી રીતે થોડું પાણી મૂકવાનું, કે વધારે મૂકશો ને તો તમારો રોટલો ઘડાશે નહીં. જેટલું જોઈએ એટલું જ પાણીમાં મૂકવાનું. જો આવી રીતે આપણે છે ને, જો હજી લોટ બંધાણો નથી, થોડું પાણી મૂકવાનું. ચેક કરવાનું કે તમારો આટો મિક્સ થાય છે. લોટ ભેગો કરી લેવાનો. ને હવે છે ને આ બધો મિક્સ થઈ ગયો ને આટો, આપણે થોડોક લઈ ને આપણે મસળશું. જો આવી રીતે થોડો લઈ, જો આવી રીતે મસળવાનું છે. જેટલો બાજરાના લોટને મસળશો ને રોટલો તમારો સરસ થશે, એ ધ્યાન રાખવાનું. ઘણા બધા આવી રીતે લોટને મસળવાનો છે. કેટલી વખત? તો 18 ટાઈમ્સ. આપણે રોટલી હોય ને, રોટલીનો લોટ આપણે બાંધીએ ને એનાથી થોડો કઠણ બાંધવાનો. રોટલીનો લોટથી થોડો કઠણ બાંધવાનો. એવી રીતે આપણે ઘડવાનો છે. આવી રીતે આપણે છે ને લોટને ઘડવાનો છે. ગોળ કરવાનો ને આવી રીતે પાણી મૂકવાનું હાથમાં, હથેળીમાં. એટલે છે ને રોટલો હોય ને એ છે ને સરસ ઘડાય. આવી રીતે છે ને આમ પ્રેસ કરી દેવાનું ગોરીને. પછી આવી રીતે આમ ધીરે આવી રીતે આપણે એની ઢાંકણી વારવાની છે. એક સરખી થઈ ગઈ ને ઢાંકણી. હવે છે ને આ જે ઢાંકણી હોય ને એનો સાઈડનો ભાગ આપણે આવી રીતે પાણી મૂકવાનું છે. કેમ કે ફાટે નહીં એટલા માટે, એટલે તિરાડ ના પડે ને એટલા માટે. ને પછી આવી રીતે આપણે એની ઢાંકણી વારવાની છે. જો અંગૂઠાની હું ડિઝાઇન પાડું છું, જોયું? એક સરખું બધી રીતે પડી ગઈ ને બધી બાજુ, રાઈટ? જો પડી ગઈ ને. હવે શું કરવાનું? ઢાંકણીને આવી રીતે દબાવી દેવાની, એટલે પ્રેસ કરી દેવાની. એટલે છે ને રોટલો તમારો સરસ ઘડાય. પછી શું કરવાનું? આપણી હથેળી હોય ને, હથેળી, એનાથી પહેલે ધીરે આવી રીતે ઘડવાનું લોટને, બરાબર?
ને આંગળાને છે ને આપણે ભેગા રાખવાના છે, છૂટા નથી, આમ નહીં કરવાનું તો રોટલો તમારો ના ઘડાય. આવી રીતે ધીરે ધીરે આવી રીતે પહેલાં છે ને એની કિનારી ઘડી લેવાની. જો કિનારી ઘડાઈ ગઈ. હવે શું કરશું આપણે? હવે પાણી લગાવશું થોડું આવી રીતે, રાઈટ, ને અહીંયા પાણી લગાવશું. પછી છે ને આવી રીતે આંગળાથી ને હથેળીથી બંનેથી પ્રેસ કરવાનું છે, વચ્ચે લેવાનું છે. આ જે છે ને લોટ છે ને એને વચ્ચે લઈ આવવાનો. આપણા બંને હાથ, આપણા હાથ હોય ને એની વચ્ચે, આંગળા ને હથેળીની વચ્ચે આપણે આવી રીતે ઘડવાનો છે. આવી રીતે દેખાય છે ને, એક સરખો ઘડાય છે. જો ને નાનો મોટો ઘડાય તો પહેલી વખત ઘડતા હોય તો કંઈ વાંધો નહીં. ને જો આ હોય ને તિરાડ પડે ને તો એને શાંતું જવાનું. આવી રીતે ને ટપ ટપ થવું જોઈએ તો તમને ખબર પડે કે રોટલો ઘડાય છે. ને જો આવી રીતે છે ને કાણા હોય નહીં બુડતું જવાનું, સાથે સાથે પાણી લેતું જવાનું, કાણા બુડતું જવાનું. રોટલામાં કાણા છે ને બુડતું જવાનું, નકર તમારો રોટલો સરસ બનશે નહીં. કે કાણું પડ્યું ને, હવે કાણાને હું બૂરીશ. આવી રીતે હું કરું છું. જો આવી રીતે છે ને કાણા બૂરી દેવાના. જો આવી રીતે કાણા મેં બધા બૂરી દીધા. રોટલો ઘડી લીધો છે, હવે તાવડીમાં મૂકવાનો છે. તાવડીમાં મૂકશું. જો આવી રીતે મૂકવાનો. આવી રીતે લોટવાળું પાણી કરી ને આપણે કાણા આવી રીતે બૂરી દેવાના છે ને પાણી ઉપર પાથરી દેવાનું છે આવી રીતે. એટલે કાણા તમારા બધા બુરાઈ જશે. જો બુરાય છે ને ના બુરાય તો થોડો લોટ લઈ લેવાનો. તમને એવું લાગે ને હજી વધારે મોટું કાણું છે તો આવી રીતે લોટ લઈ ને માથે આવી રીતે બૂરી દેવાના. નકર તમારો રોટલો ફૂલશે નહીં. ને નીચેનું પડ કેવી રીતે શેકાઈ ગયું એ કેવી રીતે ચેક કરી શકાય છે? તો એને આ કોરું થઈ જાય ને, ઉપરનો ભાગ કોરો થઈ જાય, સમજી લેવાનો નીચેનું પડ શેકાઈ ગયું છે. દેખાય? તો પડ શેકાઈ ગયું છે. આવી રીતે ચાકુથી તમારે ઉથલાવાનો છે રોટલાને. એકદમ ધીરેથી ઉખડવાનું. આવી રીતે ધીરેથી ઉખેડવાનો. એટલે છે ને પડ તમારું છે ને ફાટી ના જાય નીચેથી, એટલા માટે આવી રીતે ધીરેથી આપણે ઉખેડવાનું છે. આવી રીતે આપણે તરત જ ઉથલાવીને તરત જ આપણે પ્રેસ કરી દેવાનું છે. આવી રીતે એટલે છે ને તમારું રોટલો છે ને સરસ ચડશે. જો આ પડ ચડી ગયું છે, જોયું? હવે ફરીથી અહીંયા શેકાય છે રોટલો. બીજો લોટ છે ને એને પણ મસરી દેવાનું છે. આવી રીતે થોડું થોડું પાણી હાથમાં લઈને મસરવાનું છે. ત્યાં સુધીમાં આપણું આ પડ શેકાઈ જશે. સિમ્પલ રેસીપી બતાવી. જો આવી રીતે છે ને ફરીથી આવી રીતે આપણે નીચે ચેક કરવાનું. તમને બતાવું. જો આવી રીતે આપણે ધીરેથી છે ને ચાકુથી બધી કિનારી છે ને કિનારી ધીરેથી તમારે ઉખેડવાની. એટલે છે ને રોટલો ફાટી ના જાય. જો રોટલો ફાટશે ને તો ફૂલશે નહીં. કિનારી છે ને આવી રીતે આપણે શેકી લેવાની છે. આવી રીતે ફરીથી આપણે ઉથલાવી દેવાનો છે ને આવી રીતે રાખવાનો છે રોટલાને. રોટલાની સુગંધ બહુ સરસ આવે છે. આપણે રોટલાને ફૂલાવવાનો છે. હવે જેની જાતે છે ને રોટલો ફૂલે છે, જોયું? અંદર ખબર પડી જશે એર ભરાય છે. રોટલાને ચડતા વાર લાગે, તરત જ નહીં ચડી જાય. જેમ આપણે રોટલી ચડે ને એમ તરત જ ના ચડે. માટીની તાવડી હોય ને એમાં છે ને હંમેશા રોટલો ચડતા વાર લાગે. એટલે છે ને થોડી ધીરજ રાખવાની, તરત જ નહીં ચડી જાય. ને તમને એવું લાગે ને રોટલો નથી ફૂલતો તો છે ને આવી રીતે અહીંયા પ્રેસ કરવાનું. આવી રીતે કિનારીમાં રોટલો ફૂલી ગયો છે. તમને બતાવું. રોટલો સરસ ફૂલી ગયો છે. જે આ રોટલો આપણે ઉતારી લેવાનો છે. રોટલો ચડી ગયો છે, જોયું? મસ્ત ચડ્યો છે ને. તમને હમણાં બતાવું. પડ આખું નોખું પડે છે. રોટલાના પડને આપણે નોખું પાડવાનું છે.
જે નોખું પડે છે એમ નોખું પડ્યું ને જો આવો રોટલો થવો જોઈએ. જોયું? હવે આપણે એમાં ઘી મૂકશું. હવે આપણે એમાં ઘી મૂકશું. જો મેં ઘી મૂક્યું. 1 ચમચી ઘી મૂકવાનું એની અંદર, રોટલાની અંદર આવી રીતે. ચમચી આપણે અંદર મૂકી, 1 ચમચી આપણે ઉપર મૂકશું. એવી રીતે આપણે રોટલાને ચોપડવાનો છે. કડકડીયો રોટલો બન્યો છે. કાઠિયાવાડી કડકડીયો રોટલો બન્યો છે.